બુલેટિનમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે ભક્તોની સવારથી ભીડ જોવાઈ। પંચમહાલ જિલ્લાના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જિલ્લાના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ દર્શન માટે જોવા મળી હતી, જ્યારે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર ખાતે શિવરાત્રીના દિવસે દર્શનનો વિશેષ મહિમા રહેલો છે। વહેલી સવારથી જ મંદિરનું પરિસર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી 8 ફૂટ પહોળા અને 8 ફૂટ ઊંચાઈ ધરાવતા સ્વયંભૂ શિવલિંગ મરડેશ્વર મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્યતા થયા હતા। સ્વયંભૂ પ્રાચીન શિવલિંગ હોય અહીં દર્શન કરવાથી જ્યોતિર્લિંગના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોય, દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે। ચમત્કારિક શિવલિંગ સ્વયં શંકર ભગવાનની પ્રતીતિ કરાવે છે। કોરોનાના 2 વર્ષ બાદ અહીં મંદિર ખાતે પરંપરા મુજબ ભવ્ય મેળો ભરાયો હતો। અહીં દર્શનાર્થે આવતા ભક્તોએ મરડેશ્વર મહાદેવના દર્શન કરવા સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત મેળાની મોજ પણ માણી હતી। દેવાધિદેવ મરડેશ્વર મહાદેવનું આ શિવલિંગ શિવરાત્રિની રાત્રિએ ચોખા અને દાણા જેટલું વધતું હોવાની લોક માન્યતા પણ છે। મંદિર ખાતે બ્રહ્માકુમારી દ્વારા આધ્યાત્મિક પ્રદર્શન રાખવામાં આવેલ હતું। તેમાં સાચી શાંતિ કઈ રીતે મળે, વ્યસન મુક્તિ માટેના સંદેશો જન જન સુધી પહોંચાડી રહ્યા હતા। મોટી સંખ્યામાં શિવ ભક્તોએ આ પ્રદર્શન નિહાળેલ અને અમુકે તમાકુ અને દારૂ જેવા વ્યસન અહીં છોડીને ગયા હતા। જ્યારે જિલ્લામાં આવેલ વિવિધ શિવાલયોમાં પણ દર્શન કરવા માટે ભક્તોનો પ્રવાહ દિવસ દરમિયાન શરૂ રહ્યો હતો।